ખેતી લે તો 0-0 જ આવતી રહી પેઢીમાં, કોઈ ના મળે, પાણી ના મળે તો 0-0 છે આવનારી પેઢીમાં. ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. ખેડૂતની ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. પાણી વગર શી રીતે ખેતી કરે? પાણીની સમસ્યા બહુ છે. પાણી ઉપર ઊંડા ગઈ તો પાણી બોરમાં પાણી 10-15 મિનિટ બોર ચાલુ કરો, પાણી આવે, પાણી મોટરો બળી જાય, પાણી ઓછાના કારણે મોટરો બળી જાય છે, એમાં ખર્ચા ચડે છે. પાણી છે જ તળમાં 800 ઉઠી બોર બુજાય, પાણી આવતું નથી. પાણીને બચાવો, પાણી તમને બચાવશે. કૂવા બોરવેલમાં ખૂટ્યા હવે પાણી, જગતના તાત માથે હવે પાણીનું મોટું સંકટ. પાલનપુર તાલુકાના અમુક ગામડા વડગામ પંથક પર આવેલા છે. ગામડામાં જેમાં પાણીની મોટી સમસ્યા ઉદ્ભવી છે, જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં અને ઉદાસીમાં જોવા મળ્યા. પાણીનું મોટું સંકટ ખેડૂતો પર આવતા પૂરતી ખેતીનું ઉત્પાદન નથી થઈ શકતું, ત્યારે ખેડૂતો સરકાર સામે માંગણીની રજૂઆત કરતા હતા. શું સમસ્યા છે કાકા? પાણીની સમસ્યા છે. પાણી છે જ નહીં, બોરમાં પાણી છે જ નહીં. ઢોર કેવી રીતે, માલ કેવી રીતે રાખવો, કેવી રીતે જીવવું એ સવાલ છે આ સમયમાં. તો તમે કેટલા સમયથી આ સમસ્યા ભોગવી રહ્યા છો? છેલ્લા લગભગ 7-8 વર્ષથી છે. એમાં મેં 4 બોર બનાવ્યા. 4 બોરમાં એકેમાં પાણી નથી થયું. એક બોરમાં સામાન્ય પાણી આવે છે કે મોટર ચાલુ કરી તો 15-20 મિનિટે પાણી આવે, 25 બાલટી આવે, પછી કલાક રાહ દેખીને પછી ફરી ઉલાળો કરતા 25 બાલટી એમ કરી અને માલ જીવાય કરીએ છીએ. મોટી સમસ્યા છે પાણીની. પાણી છે 4 બોર કર્યા છે. તો અત્યારે ખેતીવાડીનો વ્યવસાયમાં તો કશું બધું જ વેચાણું. પાણી, ખાવાનું અનાજ, ઢોરોનો ઘાસચારો, ઢોરો માટેનું દાણ, બધું જ વેચાણ, 100% વેચાણ. તો જે આમાં તમારે અત્યારે પશુપાલન વ્યવસાય છે તે અત્યારે કેટલા આમ પાણીથી ચાલી રહ્યો છે? હાલ તો પાણીની તો જરૂર બહુ પડે છે, પણ મોડ 200 લીટર પાણી આ બોરમાંથી 200 લીટર પાણી દિવસે નીકળે છે. મોડે આ ઢોર પી શકે એટલું પાણી નીકળે છે. બસ શું માંગણી છે આપણે સરકારની, જે પાણીની સમસ્યા હલ કરે તેને લઈને? પાણી માટે અમારે ખેતી લાયક પાણી મળે એવી વ્યવસ્થા થાય તો અમે ખેતી ઉપયોગ કરી શકીએ. અને આ માલ ખાલી માલ જીવાય કરી છે, અમારો નિર્વાહ નથી થતો. ખાલી આ માલ નભાઈ અને આ ઘર સંસાર ચલાવીએ કે બાકી કોઈ મજૂરી વધારે પડતું કંઈ મળતું નથી અમારે પાણી વગર. કારણ કે ઘાસના ભાવ વધારે, ખોળના ભાવ વધારે, દૂધ વેચવા જઈએ તો ફેટ ના આવે, SNF ના આવે, એટલે 30 રૂપિયા 28 રૂપિયા દૂધ આપવું પડે. એટલે પોસાતું તો નથી જ, પણ બીજો ધંધો નથી, બીજું મજૂરી કરી શકાય એવી નથી. એટલે જો કદાચ ખેતીલાયક પાણી મળે અમને તો અમે થોડું ઘણું ખેતી કરીએ તો અમારું જીવન નિર્વાહ થઈ શકે. તો કાકા જો પાણી આ વિસ્તારમાં નહીં હોય તો પછી ખેતીનો વ્યવસાય પડી ભાગશે? 100%. અમારા ગામમાં 35 બોર ચાલે છે, એમાં 200 ફુવારા ચાલતા. 80% અમારા ગામમાં 80% એમ કરો ખેતીનો ધંધો ભાગી પૂગ્યો છે. કોઈ જગ્યાએ ઘઉં વવાતા જ નથી. મોડે 2-4 જણા વાવા બાકી ઘઉં, અનાજ કે બીજું કોઈ વવરાતું જ નથી. હા, તો પછી તમારે જે હવે બીજી આવનારી પેઢીને શું સંદેશ આપશો જે જો આ ખેતીને લઈને? ખેતી લે તો 0-0 જ આવતી રહી પેઢીમાં, કોઈ ના મળે, પાણી ના મળે તો 0-0 છે આવનારી પેઢીમાં. ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. ખેડૂતની ખેતી શબ્દ જ કાઢી નાખવો પડશે. પાણી વગર શી રીતે ખેતી કરે? શું નામ છે આપનું? સરદારસિંહ અમરસિંહ ભાટી. હા, સમસ્યા તો પાણીની જ છે. મોટી પાણીની સમસ્યા છે. છેલ્લા દસકો પાણી વગરની તકલીફ લોકોને છે. ખેતીવાડીમાં તકલીફો છે. લોકો ઢોરોની જીવાઈ કરે છે. અને જો પાણીની સમસ્યા દૂર થાય તો લોકોની જીવાઈ થાય. તો શું સરકારને શું આપણે સંદેશ મોકલશું? સરકારને સંદેશ એ જ મોકલવાનો છે કે જો કરમાવ તળાવ માટે જે ઝુંબેશ ઉપાડેલી છે, લગભગ ઝુંબેશ ફતેપુરમાંથી જ ચાલુ કરી હતી કે ભાઈ કરમાવ તળાવ ભરો. એટલે કરમાવ તળાવ ભરાય, દોતીવાડામાં ડેમમાં પાણી નંખાય, વત્તા જે આ બગદા જે નદી હેડે છે એમાં પાણી વહેણ ચાલુ કરે આ લોકો. અને નીચે નજીકના સેમોદરા છે એક તળાવ, બગદાનું એક તળાવ છે. આવા તળાવમાં પાણી નાખે તો આ પાણીના તળાવ ઊંચા આવે તો અમારા સુધી અમને ફાયદો થાય. એટલે મૂળ સરકાર આ પ્રયાસ કરે. અને અત્યારે ભલે ચોમાસા અત્યારે લાઈન આલેલી હોય તો ચોમાસામાં વધારાનું પાણી અંદર જાય તો અમારા લોકોનો તળાવ ઊંચા આવે. તમારા શિયાળા ઉનાળામાં અમને ફાયદો થાય. તો જે ઉનાળાની અત્યારે આ તો આમ તો ઉનાળો છે, ધગધગતી ગરમી છે, તો અત્યારે પાણીને લઈને સમસ્યા કેટલી ભોગવવી પડતી હોય છે તમારે? અત્યારે તો ઘણી સમસ્યા ભોગવવી પડતી છે.
શું શું સમસ્યામાં ભોગવો છો તમે આમ? જેમાં પાણીની પૂરેપૂરી શોર્ટેજ છે. પશુઓ પાવા માટે ને તકલીફ ભોગવીને પશુઓ જે રાખે છે લોકો એમના જીવન નિર્વાહ માટે એ પશુઓને પાણી પાવામાં પૂરી તકલીફ જ છે. અને અનાજ તો વાવવાની સવાલ જ નથી રહેતો. અને થોડો ઘણો ઘાસચારો જેને પાણી છે એ લોકો થોડો ઘાસચારો લીલો વાવે, બાકી તો પછી બધું વેચાથી લાવીને લોકો ઢોર જીવાય કરે છે. એટલે પેલો કોઈ રસ્તો નીકળતો હોય તો સૌથી સારો પાણીની સમસ્યા મટી જાય. શું નામ છે આપનું? રણજીતસિંહ ભાટી. શું સમસ્યા છે? પાણીની સમસ્યા બહુ છે. પાણી ઊંડા ગઈ તો પાણી બોરમાં પાણી 10-15 મિનિટ બોર ચાલુ કરો તો પાણી આવે, પાણી મોટરો બળી જાય, પાણી ઓછાના કારણે મોટરો બળી જાય છે, એમાં ખર્ચા ચડે છે. અને પાણી છે જ ને તળમાં 800 ફૂટ બોર બુજાય, પાણી આવતું નથી. પછી કોઈ તળાવ બને કોઈ સગવડ નથી, કોઈ પાણીની સગવડ. અહીંયા તમારા વિસ્તારની અંદર કેમ તળાવની સુવિધા નથી થતી? અમારે આ વિસ્તાર છે ને આવો ઉપલો વિસ્તાર છે, ઉપલો લાગેલો છે, ડોગજન જેવું લાગેલું છે, પાણી છે જ નહીં જોઈ. શું લાગેલું છે? ડોગજન. હા તો પાણીની કોઈ સમસ્યા ખૂબ છે. તળાવ બળાવ કોઈ ભરાતો નથી. કોઈ તળાવમાં કોઈ સમય નદીઓની કોઈ છે નહીં આટલામાં. અમારે મુક્તેશ્વર માટે કરમાળ મતલબ રેલીઓ ગાડી પડેલી કોઈ થયું નહીં. કરમાળ રેલીઓ હેળી જઈ કહીએ કરીએ સરકાર કે કરો પછી કોઈ થયું નહીં. પશુઓ ઘાસચારો વેચાતો લાવી એ બધું વેચાડવું પૂરું કરો. કોણ પાણી નથી ઘાસચારો થતો. તમે જુઓ આ બધું ક્ષેત્ર કેટલો પડે છે કે આ બધું પડી જ છે, ખુલ્લું દેખાય છે તમને. એટલે 3 બોર પડ્યા જો આ બોર જોવો તો બોરે પડે સીધો. આ બોર હમણાં દેખાય બોર પાણીનો. તો હવે સરકારને શું આપણે માંગણી કરશો જે તમારી પાણીની સમસ્યા છે? તળાવ ભરાતો પણ નદી પાણીની તળાવ ભરાતો પાણી તો ઊંચો આવે. બીજું સમસ્યા કરી સરકાર પાણી માજી બીજું. શું નામ છે તમારું? જવાનસિંહ.